આપણને તમને કે મને ખબર નથી હોતા કે ઠાकुरજી કયા રૂપની અંદર તમારી ને મારી સમક્ષ આવી જાય. હરેકની અંદર એ છુપાયેલા છે. બસ આપણે એને ગોતવાના છે. આ બાજુ એમને જોઈ, દેવર્ષિને જોઈને વિનંતી કરી, બ્રાહ્મણ ઉભા રહો. દેવર્ષિની નજર પડી. આહા, થોડીક વાર દેવર્ષિને એમ થયું કે મને ક્યારના પુકારી રહ્યા છે, મને ક્યારના નાદ કરી રહ્યા છે. જઈ અને પૂછ્યું, આપ કોણ છો? અને આપના ગોદમાં જે આ બંને બાળકો છે એ સૂતા છે, એ કોણ છે? ત્યારે દેવર્ષિને એટલું કીધું કે હું ભક્તિ મહારાણી છું, અને આ મારી ગોદમાં જે બે સૂતા છે ને એ મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. દેવર્ષિએ મનનું આમ થોડાક સંકોચાઈને જોયું તો ભક્તિ મહારાણી આજ યુવાન હતા, બંને બે દીકરાઓ હતા, જ્ઞાન અને વૈરાગ એ વૃદ્ધ હતા. સહજતાથી પૂછ્યું કે તમે યુવાન કેમ છો અને આ તમારા બે બાળકો છે વૃદ્ધ કેમ છે? અને ત્યારે ભક્તિ મહારાણી કહે છે, ઉત્પન્ના દ્રાવિડે, હું ઉત્પન્ન દ્રાવિડ દેશની અંદર થઈ. અને એટલું જ નહીં ભક્તો, અને સાચી વાત જ છે, વિષ્ણુ સ્વામી થઈ ગયા એ પણ દ્રવિડ દક્ષિણની અંદર. જેટલા આચાર્ય ગણો છે એ જે મોટા મોટા જે ચતુર સંપ્રદાયના મોટા મોટા આચાર્યો છે ને એ બધા દ્રાવિડમાં થયા, દક્ષિણની. ઉત્પન્ન સાહમ દ્રાવિડે, ઉત્પન્ન દ્રવિડ દેશની અંદર થઈ. ક્વચિત મહારાષ્ટ્ર, વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે, કે વૃદ્ધિ મારી કર્ણાટકની અંદર થઈ, થોડીક મહારાષ્ટ્રમાં પણ થઈ, પરંતુ ગુર્જરે જીર્ણતામ ગતા. અહીંયા આગળ મને ગુજરાતમાં આવીને ભક્તિને આપણે એવું જ છે, ઈકડું ગયે આમ, ત્યાં ગયા ત્યાં, ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. અત્યારે ભક્તો જો કદાચ ટોટકા કથા કરવાની હોય ને તો લોકોની ઢેર લાગી જાય. હો, ટોટકા કથા સમજણ પડે ને? નથી પડતી? સમજાવ કોને કહેવાય? અહીંયા આવું કરી લેજો તમારું આવું થઈ જશે, તમે આમ કરી લેજો તમારું આ કાર્ય થઈ જશે, તમારું અટકાયેલું આ છે, એ ટોટકા કથા કહેવાય. કઈ કથા કહેવાય? કઈ? પરંતુ આ તો પ્રેમ માધુર્યની કથા છે. કદાચ એ કથા થઈ હોય તો આમ ઢેર લાગે, પરંતુ પ્રેમ ગાથા છે ને એ તમારા જેવા કોઈ પ્રેમી ભક્ત હોય ને એ જ પ્રસાદ પામી શકે. આજ ભક્તિ મહારાણી દેવર્ષિને કહે છે કે હું અહીંયા ગુર્જરે જીર્ણતામ ગતા, અને ત્યાંથી હું જેવી વૃંદાવનની અંદર આવીને એટલે હું યુવાનત્વને પ્રાપ્ત થઈ. યુવાનત્વને પ્રાપ્ત થયું ત્યારે દેવર્ષિએ કીધું કે આ બે બાળકો સૂતા છે. અરે ગુરુજી, સંત, હે પ્રભુ, આજ આ બાળકોને જગાડવા માટે જ મેં આપને બોલાવ્યા છે. દેવર્ષિ કહો હો, એમાં તો શું છે, રમત વાત કહેવાય, હમણાં જગાડી દઉં. દેવર્ષિ બેઠા અને દેવર્ષિ બેસી અને 4 વેદનું ગાન કર્યું. પેલા જે જ્ઞાન ને વૈરાગ્ય છે ને એ આમ આળસ મરડી, થોડાક ઉભા થયા અને જેવું ગાન બંધ થયું તરત 6 શાસ્ત્ર, 18 પુરાણ, 17 પુરાણ, કેમ કે 18મું તો બાકી હતું સંભળાવવાનું. 17 પુરાણો સંભળાવ્યા, પરંતુ જ્ઞાન ને વૈરાગ ઉભા થયા.
જ્ઞાન અને વૈરાગ ઊભા ના થયા. આજે દેવર્ષિએ કીધું કે મને ક્ષમા કરજો, મને થોડોક સમય આપો, હું આના માટે કંઈક રચના એવી ગોઠવું છું. આજ કોઈ સંતના આંગણે કોઈ ભક્ત જાય ને અને એનું દુઃખને સાંભળે ને તો સંતને જ્યારે મનોમન એમ થાય ને કે મારો ભક્ત આજ દુઃખી ગયો ને એ મને પૂછાય. એમ દેવર્ષિ નારદજીએ વિચાર કર્યો કે આજ મને અહીંયા બોલાવ્યો અને મારાથી એ કાર્ય થયું નહીં. આજ દેવર્ષિના મનની અંદર ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા હતી, વ્યાકુળતા હતી, પરમાત્માના પ્રેમને પામવા માટેની લાલસા હતી કે હું શું કરું, કેમ કરું અને આ જ્ઞાન અને વૈરાગની વૃદ્ધિ કરું. ત્યાંથી દેવર્ષિ ફરતા 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 બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર પ્રવેશ કરે છે. બદ્રી વિશાળ ક્ષેત્રમાં 4 કુમારો, સનત કુમારો દેવર્ષિને જોઈને કહે છે, ઓ ભાઈ, તમે કેમ ઉદાસ છો? આટલા ઉદાસનું તમને શોભાઈ દેતી નથી, આટલા ઉદાસીનતા વાળું મુખ, તમે ઉદાસ કેમ છો? દેવર્ષિએ માંડીને વાત કરી. સનત કુમારોએ કીધું, ઓહો દેવર્ષિ, આટલી વાત છે, ચલો આનંદ કૃષ્ણ વનની અંદર આપણે જઈએ અને સુંદર મજાના ભગવાનના પ્રેમ પીપાસુની પ્રેમ રસ ધારાની કથાનું રસપાન કરાવીએ. અને એ આનંદ તટ, આનંદ ધામની અંદર પ્રવેશ્યા. અને આપણા દેકાવાડા આશ્રમનું નામ પણ શું છે? આનંદ આશ્રમ દેકાવાડા. પ્રવેશ્યા અને ત્યાં ઋષિકેશની ધરાતલ ઉપર સુંદર મજાની કથાનું રસપાન થયું ગંગાના તટે. અને એ જ સમયે દેવર્ષિ દ્વારા ભક્તિ મહારાણીની યાચિકા કરે અને ભક્તિ મહારાણીને વિનંતી કરે કે હે ઋષિવર, અમારું સ્થાન ક્યાં છે કે જે ભક્તો છે ને એની અંદર, હૃદયની અંદર તમારું સ્થાન છે, જ્ઞાન અને વૈરાગ, કે જ્યાં એ લોકોના તમારા હૃદયની અંદર, જે ભક્તોના હૃદયની અંદર તમે સમાયેલા છો, તેની સ્મૃતિની રૂપી જ્ઞાન અને સ્મરણ રૂપે વિજ્ઞાન એ બંને સમાઈ જશે. એમ કરી ભક્તિ મહારાણીના જ્ઞાન અને વૈરાગને બંનેને ભક્તોના સંગની અંદર લગાવે. આજ સૌનકાદી ઋષિઓ સુત પુરાણીને અનેકો પ્રકારે કથાનું રસપાન શ્રવણ કરી રહ્યા છે. એમ આપણે પણ સદગુરુદેવ ભગવાનના પરમ આશીષથી અને જગદંબા અંબાજીના પરમ કૃપાથી એમના જ આંગણાની અંદર આજ વામજ ગામ વૃંદાવન બની ગયું. આમ તો છે ને, ભક્તિનો ભાવ ક્યાં જાગી શકે કે જ્યાં ભગવંત હોય ને ત્યાં. તો ભગવંત ક્યાં મળશે? તો કે જ્યાં ભક્તોનો સમૂહ હશે ને ત્યાં. તો કે ભક્તોનો સમૂહ ક્યાં હશે? તો કે જ્યાં ગુરુનું શરણ હશે ને ત્યાં. એટલે જ નાભાજી કહી દીધું, ભગતિ ભગત ભગવંત ગુરુ. ભગતિ ભગત ભગવંત ગુરુ. ચતુર નામ વપુએ. ભક્તિ, ભક્ત, ભગવંત અને ચોથા ગુરુ. ચતુર નામ, વપુ એક. એ ચારે નામ એક જ છે.
પરંતુ આપણે છે ને આપણા જીવનની અંદર મનુષ્ય જન્મ તો બધાને આપ્યો, એક સ્ત્રી છે કાં એક પુરુષ છે, પરંતુ એને બોલાવવા માટે એનું નામ એ નિશ્ચિંત છે. તેમ પરમાત્માને બોલાવવા માટે છે ને તમારો ભાવ એ પણ નિશ્ચિંત છે.